હેલો જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો, હું મયુર ખેમાણી સ્વાગત કરું છું આપ સર્વેનું એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર. મિત્રો, મહેનતની મોસમમાં આજનો વિષય છે આપણો ગણિત. ઘણા લોકોના મેસેજ આવેલા હતા ગણિતનો બીજો લેક્ચર કેદી આવશે. આવી ગયો. ચાલો તો આપણે શરૂ કરીએ, ગણિતમાં આગળ વધીએ. મિત્રો, ગણિતની આજે કયો સબ્જેક્ટ છે ગણિતમાં? તો કે છે ટકાવારી. ટકાવારી એના ઉપર કેટલા બધા ચેપ્ટર આપણે ગણિતના બધા ડિપેન્ડ છે. વાત કરીએ તો નફો નુકસાન છે, સાદું વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ છે. તો આ બધા ચેપ્ટર છે ને એ ટકાવારી ઉપર, ટકાવારી બધે મોસ્ટ ઓફ ચેપ્ટરમાં તમને કામ આવશે એવું ચેપ્ટર છે આજનું. તો જોવાનું ચૂકતા નહીં અને સાથે જોડાયેલા રહેજો. ચાલો આપણે પહેલા પ્રશ્ન તરફ આગળ વધીએ. શું કીધું છે જોવો જોઈએ. 80 એ 960 ના કેટલા ટકા થાય? 80 એ 960 ના કેટલા ટકા થાય? તો સૌથી પહેલા શું કરવાનું? તો કે સૌથી પહેલા આવું કહે ત્યારે 80 ના છેદમાં 960 ગુણ્યા 100. ટકા શોધવા માટે, ટકાની નિશાની રાખવા માટે આપણે હંમેશા ગુણ્યા 100 કરવો પડે અને ટકાની નિશાનીને હટાવવા માટે ભાગ્યા 100 કરવો પડે. આ વસ્તુને ભૂલતા નહીં. ચાલો તો 0 0 કેન્સલ. બોલો 96 છે અને 8 છે. 12 8 96. રેડી? ચાલો 100 ભાગ્યા 12. મને ઈ કહો તો 16 ભાગ્યા તમે 6 કરો. એક વસ્તુ જો તમને હું યાદ રખાવી દઉં. પેલા આ વસ્તુ જોતા 100 ના 1 એટલે 1 પૂરેપૂરો તમે કહો એટલે 100% થાય. એમ કહો કે 100% એટલે કે 1 પૂરેપૂરો. પછી તો કે 1 ના છેદમાં 2 એટલે 1 ના 2 કટકા કરો તો કેટલા થઈ જાય? 50% થઈ જાય. પછી તો કે 1 ના 3 કટકા કરો તો કેટલા થઈ જાય? તો કે 1 ના 3 કટકા કરો એટલે 33.33% થઈ જાય. ઓકે, 1 ના 4 કટકા કરો તો 25% થઈ જાય. પછી 1 ના 5 કટકા કરો તો કેટલા થઈ જાય? તો કે થઈ જાય 20. પછી તો કે 1 ના 6 કટકા કરો તો થઈ જાય 16.66. આ વસ્તુને તમારે પહેલા તો ભૂલવાની નથી. એટલે જો ઈ કયો 100 ના 12 કટકા કરો, 6 કટકા કરો તો 16.66. 12 કટકા કરો તો હજી એના અડધા થઈ જાય કે ન થઈ જાય? હા, 16.66 ના અડધા કરો એટલે 8.33. 16 ના અડધા 8, 66 ના અડધા 33. ડન. તો પહેલાનો આપણો જવાબ શું આવ્યો? તો કે આવ્યો 8.33 એટલે કે બી ઓપ્શન. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. આપણે શું કીધું છે? 120 એ 70 કરતા કેટલા ટકા વધારે છે? જો ઓમાં એમ પૂછ્યું હતું કે કેટલા ટકા છે અને આમાં એમ કીધું કેટલા ટકા વધારે છે. આવું પૂછે, વધારે પૂછે, ઓછું પૂછે, ત્યારે આપણે શું કરવાનું? તો કે ત્યારે કરવાનું કે આ બે વચ્ચેનો તમારે ગેપ ઉપાડી લેવાનો. આની વચ્ચેનો ગેપ કયો તો મને? 70 અને 120 વચ્ચેનો ગેપ કેટલો થાય? તો કે 50 નો ગેપ થાય કે ન થાય? તો કે આ 50 નો ગેપ. હવે તો કે વધારે કીધા, જો વધારે કીધા હોય એક વસ્તુ યાદ રાખજો, જ્યારે વધારે કીધા હોય ત્યારે તમારે નાની સંખ્યાને ધ્યાનમાં લેવાની અને જો ઓછા કીધા હોય તો મોટી સંખ્યાને ધ્યાનમાં લેવાની. ઓકે, તો આમાં કેવા કીધા છે? વધારે, તો આપણે નાની સંખ્યાને ધ્યાનમાં લેશું એટલે એને લઈ લેશું આપણે છેદમાં. ટકાવારીની નિશાની આપણે ટકા કરવાની કીધા છે ને, તો આપણે હંમેશા ગુણ્યા 100 કરવા પડશે. ડન. ચાલો સોલ્વ કરીએ. 0 0 કેન્સલ. 100 5 500. 500 ના છેદમાં 7. ચાલો 500 ના છેદમાં 7. અમુક ઓલો ભાગાકાર કરે પણ આપણે ભાગાકાર નહીં કરવાનો. શું કરશું? તો કે 7 7 49. 50 નાથી 49 વાગ્યા. કેટલા વધ્યા? 1. 1 અને 0 એટલે કે 10. તો બોલો 7 1 7. પછી આપણે પોઈન્ટ લેવો પડશે. 3 વધ્યા. ઓકે, તો જોજો 71 વાળો એક ઓપ્શન દેખાય તો કે એક જ ઓપ્શન દેખાય છે એટલે એને આપણે ટીક કરી દેવાનું, સી ઓપ્શન. જો ન દેખાતો હોય તો ભાગાકાર કરી નાખવાનો. ચાલો કેટલા આવ્યા? 3 વધ્યા. 7. બોલો 7 એટલે 3 તો 0 વધ્યો. 0 એડ કરી દો. 30 થઈ ગયા. 7 ચોક 28. 28 આવ્યા. હવે પાછળ તો કે 28 હોય ગયા 30 માંથી કેટલા વધશે? 2 વધશે. હવે પાછળ એક 0 મૂકો તો 7 2 14. હવે વધારે પછી આગળ ખેંચવાનું નહીં. આવી ગયા 71.42. ડન છે. ચાલો આગળ વધીએ. 125 એ 150 કરતા કેટલા ઓછા છે? હમણાં મેં કીધું વધારે હોય તો નાની સંખ્યા, ઓછા હોય તો મોટી સંખ્યા છેદમાં લેવાની. તો સૌથી પહેલા શું? તો કે આના વચ્ચેનો ગેપ કાઢો જોઈએ. આના વચ્ચેનો ગેપ કેટલો છે એ મને કહો તો કે આની વચ્ચેનો ગેપ છે 25 નો. ચાલો ઓછી કીધી એટલે કે મોટી સંખ્યા ઉપાડો.
150% નિશાની માટે ગુણ્યા 100 ડન એટલું ચાલો છેદ ઉડાડો 25 છ 150 ચાલો હમણાં લખેલું હતું સ્લાઇડ યાદ કરો 1/6 ભાગ બોલે તો 16.66 એટલે 100/6 ભાગ તો 16.66 જોજો ઓપ્શન માં છે ક્યાંય તો કે હા ઓપ્શન એ માં છે 16.66 સમજાઈ ગયું ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ શું કીધું છે 550 ના 38% અને 380 ના 55% કેટલા થાય ચાલો તો કેવી રીતના કરશું તો જો ઓની અંદર આપણે ટકાની નિશાની લેવાની હતી લેવા માટે આપણે ગુણ્યા 100 કરતા હતા આમાં શું કરવું પડશે ટકાની નિશાની હટાવવાની છે તો ભાગ્યા 100 કરવાના હવે જો આની અંદર જો નોની નું ના આવ્યું છે તો સૌથી પહેલી એક વાત યાદ રાખો ગણિતમાં નોની નું ના આવે એટલે ગુણાકાર ઓકે નોની નું ના શું દર્શાવે તો કે ગુણાકાર દર્શાવે છે ચાલો તો સૌથી પહેલા 550 ના 38% એટલે કે ગુણ્યા 38 છેદમાં 38 ની ટકાવારીને નિશાનીને કાઢો તો છેદમાં 100 વચ્ચે કેની નિશાની તો કે પ્લસ ની નિશાની શું કરવાનું છે તો કે આ 380 ગુણ્યા 55% ની નિશાની હટાવવા માટે ગુણ્યા 100 ની બદલે ભાગ્યા 100 ચાલો હવે 0 0 કેન્સલ 0 0 કેન્સલ ચાલો છેદ ઉડે જોવો જોઈએ તો કે હા અહીંયા ઉડે જો 55 છે અને અહીંયા 10 છે 5 વડે છેદ ઉડાડો તો 11 5 55 અને 5 દુ 10 થઈ ગયા હવે તો કે અહીંયા જે ઉડે તો કે 19 દુ 38 અહીંયા સેમ 11 અહીંયા થઈ જશે 2 ડન એટલું ચાલો અહીંયા ઉઠશે તો કે 19 દુ 38 ચાલો 11 ગુણ્યા 19 કરશો 11 સાથેના ગુણાકારની ટ્રીક શું છે તો કે પહેલા આંકડો એમને એમ લખી નાખો વચ્ચે બેનો સરવાળો આમાં સરવાળો 10 થાય તો 0 લખો અને 10 નો જે એક આવ્યો વધી ચડશે એ આ એક ઉપર ચડાવી દો એટલે 2 અને સેમ એઝ ઇટ ઇઝ 11 ગુણ્યા 19 કરો તો 209 ચાલો આ બેનો સરવાળો એ આપણો જવાબ 200 ને 200 400 9 ને 9 18 418 ક્યાં છે નથી 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 છે મળી ગયો જવાબ ડી ઓપ્શન ચાલો ડન છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જોઈએ આપણે શું કીધું સેમ એઝ ઇટ ઇઝ એના જેવું જ છે 845 ના 20% માંથી મારે માઇનસ કરવાના છે શું તો કે 445 ના 20% માંથી માઇનસ કરવાના છે ચાલો 845 નોની નું ના શું થાય ગુણાકાર થાય ટકાની નિશાની હટાવી દો તો શું આવશે તો કે છેદમાં 100 ચાલો માઇનસ કરવાના છે 445 ના ના એટલે કે ગુણાકાર 20% ની નિશાની હટાવો છેદમાં 100 રેડી ચાલો હવે શું કરશું અહીંયા જોજો ઉડી ગયા 20 50 અહીં 20 50 હવે ચાલો આના છેદ ઉડાડીએ તો કે 5 એકા 5 વૈધા અહીંયા કેટલા 3 વૈધા પાછળ આવ્યો ચોગડો એટલે કે 34 5 6 30 થઈ ગયા 4 વૈધા અને પાછળ આવ્યો પાંચડો એટલે 45 તો 9 5 45 જો ભાગાકારની ન આવડતું હોય તો કોમેન્ટમાં જણાવજો ઓકે ભાગાકારની ગુણાકારની વર્ગ ગણ આ બધાની તમને શોર્ટકટ ટ્રીક ન આવડતી હોય તો કોમેન્ટમાં જણાવજો તો આપણે એનો વિડીયો લઈને આવશું ઓકે બધી શોર્ટકટ બધાની ભાગાકારની ગુણાકારની પછી વર્ગ ઘન વર્ગમૂળ ઘનમૂળ આ બધાની શોર્ટકટ ટ્રીક છે ન આવડતું એ કોમેન્ટ કરીને ખાલી જણાવજો ચાલો નેક્સ્ટ જોઈએ આનું અહીંયા છે 5 ને અહીંયા છે 445 તો છેદ ઉડાડવાનું ચાલુ કરી 4 વડે તો ઉઠશે નહીં તો 44 વડે ઉડાડીએ તો 8 5 40 40 વહી ગયા 44 માં કેટલા વધ્યા 4 વધ્યા અને પછી 4 ને પાછળ વધ્યો પાછળ એટલે કે 45 તો 9 5 45 ચાલો 69 એટલે 169 માંથી 89 ને બાદ કરશો 169 માંથી 89 જાય તો કેટલા વધશે તો કે હા તો વધે જ નહીં 0 ય ન થાય 8 ખાલી થોડા વધે એક જ ઓપ્શન 80 બાદ કરીને 80 ડન ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ શું કીધું છે 3600 મિલીગ્રામ છે ઈ 2 કિલોના કેટલા ટકા થાય જો મિત્રો 3600 ગ્રામ નથી કીધું શું કીધું છે 3600 મિલીગ્રામ કીધું છે એટલે કે ગ્રામનો મિલીગ્રામ છે ને ગ્રામનો 1 ગ્રામનો 1000મો ભાગ કહેવાય કેટલામો 1000મો ભાગ એટલે 1000 મિલીગ્રામ બરાબર 1 ગ્રામ તો આમાં કેટલા કીધા છે
3000 ને 600 એટલે 3000 મિલીગ્રામ એટલે 3 ગ્રામ અને 600 ગ્રામ એટલે કે 3.6 થાય કે નહીં? 3.6 ગ્રામ થઈ. અને અહીંયા મેં ગ્રામ લખ્યું છે તો અહીંયા કિલોગ્રામ હાલે ને એકમ બે નો સરખો હોવો જોઈએ. એકમ સરખો હોય એટલે 2 કિલો છે તો એને હું શું કહી શકું? તો કે કહી શકું 2000 ગ્રામ. ચાલો આટલી વસ્તુ સમજાણી. અહીંયા 3.6 ગ્રામ અને અહીંયા 2000 ગ્રામ. તો હવે પ્રશ્ન વાંચો. 3.6 ગ્રામ એ 2000 ગ્રામના કેટલા ટકા છે? તો શું કરશું? તો કે 3.6 ના છેદમાં 2000 આટલું ડન. ટકાની નિશાની લઈ આવવા માટે ગુણ્યા 100. જો યાદ રાખજો ટકાની નિશાની મેં હમણાં કીધું એમ લઈ આવી હોય તો ગુણ્યા 100 કરો, કાઢવી હોય તો ભાગ્યા 100 કરો. ચાલો 1 0 1 0 એટલે 2 0 અહીંયાથી 2 0 અહીંથી. ચાલો અહીંયા જે 20 છે એટલે કે એને હું આવી રીતના લખી શકું 10 ગુણ્યા 2 તો આ વિષય ઉડી જાય ને. ચાલો હવે તો કે આ 2 વડે તમે ઉડાડજો, આ 2 ને ઉડાડો અને 3.6 ના અડધા કરો એટલે 1.8 થઈ ગયા. હવે 1.8 ભાગ્યા 10 કરવાના છે તો 1 છે એ ખસીને આ બાજુ આવતો રહે એટલે કે 0.18 થઈ જાય. ચાલો ગોતો ઓપ્શનમાં. કઈ વાંધો નહીં. અહીંયા છે એ 0.18 ટકા. ડન. એટલે કે બે ઓપ્શન પ્રિન્ટ મિસ્ટેક હતી, કઈ વાંધો નહીં. નેક્સ્ટ જોઈએ. ચાલો શું કીધું? 7મો પ્રશ્ન આવ્યો છે. શું કીધું છે? શાળાના 12મા ધોરણમાં કુલ 80 વિદ્યાર્થીઓ છે. ટોટલ કેટલા 80? ટોટલ એટલે કુલ કેટલા? 80 વિદ્યાર્થીઓ છે. હવે તો કે જેમાંથી પિકનિકમાં 20 છોકરાઓ જ આવેલા નથી. 80 માંથી 20 નથી ગયા તો ગયા કેટલા હશે? તો કે 60. તો કે પિકનિકમાં હા ઓકે કુલ છે 80, પિકનિકમાં ગયેલા 60 તો ન ગયેલા 20 હોય. રેડી આટલું. પછી શું કીધું? પિકનિકમાં 25% છોકરીઓ ગઈ છે. હવે જો છોકરીઓ કોઈ નથી રહી, અહીંયા શું કીધું છે? તો કે 20 છે ને ઈ છોકરાઓ જ આવેલા નથી. મતલબ છોકરીઓ જેટલી આ ધોરણમાં હશે ને 12મા ધોરણના ક્લાસમાં એ બધી છોકરીઓ ગઈ હશે. તો પિકનિકમાં ગઈ ને એ 25% છોકરીઓ છે તો પિકનિકમાં ટોટલ 60 ગયા છે તો એના 25% કરો. 60 ના 25% કેટલા થાય? તો કે થાય 15. મતલબ 15 કેટલું શું છે? છોકરીઓ. સમજાણું કે નહીં? આ જે ક્લાસ રહ્યો ને એની અંદર 15 જ છોકરીઓ છે જે બધી ગઈ છે એટલે 60 ના 25% 15. ઓકે હવે જો શું પ્રશ્ન કીધું છે? પ્રશ્ન અહીંયા છે. શું કીધું છે? કેટલા ટકા વિદ્યાર્થીઓ પિકનિકમાં ગયા? કેમાંથી? તો કે કુલમાંથી કેટલા ટકા ગયા? તો ચાલો 60 ગયા છે તો પેલા શોર્ટકટ થી ડાયરેક્ટ મને જવાબ આપો તો કે 80 છે એમાંથી 60 ગયા, કેટલા નથી ગયા? 20 નથી ગયા. તો 80 માંથી 20 એટલે કેટલામો ભાગ થાય? ડાયરેક્ટ વિચારો. 100 નો ચોથો ભાગ કયો થાય? 25 થાય તો 80 નો ચોથો ભાગ એટલે 20 થાય કે નહીં? મતલબ 25% વિદ્યાર્થીઓ ગયા નથી. જવાબ ક્યાં ગયો? 25% નથી ગયા. આપને એમ કીધું કેટલા ગયા છે તો કાંઈ વાંધો નહીં. 25 નથી ગયા તો 75% ગયા હોય. ડાયરેક્ટ આન્સર. સમજાણું? બોલીને આન્સર આવી ગયો. તમારે એવી જ રીતના લઈ આવવાનો છે. ઓકે ચાલો પછી શું? તો એ જ પ્રશ્ન છે પણ એ પ્રશ્નનો બીજો છે. ઓકે 12મા ધોરણમાં છોકરીઓની સંખ્યા નહીં, છોકરાઓની સંખ્યા કેટલી છે? તો ચાલો છોકરીઓની સંખ્યા આપને મળી ગઈ. કેટલી હતી? 15 હતી. તો અહીંયા પૂછે છોકરાઓ, અહીંયા છોકરા છે તો છોકરાઓની સંખ્યા કેટલી? 15 છોકરી હોય, ટોટલ 80 હોય તો કેટલા હોય છોકરા? તો કે 65 છોકરા હોય. તો ચાલો 65 અહીંયા નથી. અમને ક્યાં ટકા પૂછ્યા? આપને તો સંખ્યા પૂછી. તો છોકરાઓની સંખ્યા ઓકે કેટલી છે? તો કે 65. છોકરીઓને તો આપણે પેલી સ્લાઇડમાં મળી ગઈ હતી ને 15. ઓકે
તો 80 માંથી 15 છોકરીઓ હોય તો 65 છોકરાઓ હોય. 80 માંથી 15 વયા ગયા 65. ચાલો આગળ વધીએ. શું કીધું છે? એમઆઈ ફોન સેમસંગ ફોન કરતા 10% સસ્તો છે. ઓકે, પછી તો કે સેમસંગ ફોન આઈફોન કરતા 12% સસ્તો છે. તો એમઆઈ ફોન કરતા આઈફોન કેટલા ટકા મોંઘો હશે? ઓકે, જો આપ્યું છે 3 ફોન ની વાત, પણ આપણે કમ્પેરિઝન ખાલી 2 જ ફોન ની કરવાની છે. ઓકે, તો જો તમારે સૌથી પહેલા શું વિચારવું પડશે? જો મેઇન કમ્પેરિઝન તો આઈફોન ની સાથે છે ને, આ બેયની. સમજાણું? તો આપણે આઈફોન ને પહેલા 100 ધારવા પડશે. તો ચાલો અહીંયા ધ્યાન. આઈફોન ને હું 100 ધારી લઉં. ઓકે, ધારવા પડે. ટકાવારીમાં જ્યાં ધારવાનું આવે ને ત્યાં હંમેશા યાદ રાખજો કેટલા ધારવા પડશે? 100 જ ધારવા પડશે. એનથી વધારે ધરાય નહીં કે ઓછા ન ધરાય. શું કામે? કારણ કે 100 માંથી આપણે પ્લસ માઇનસ કરવું હોય તો આપણે મજા આવે કરવાની, એટલા માટે. અને ટકા 100 જોઈ, પૂરેપૂરા ટકા તમે કયો તો 100% જોઈ, એટલા માટે 100% ધારી લેવાનો. તો આઈફોન છે એ 100 હોય તો જો અહીંથી ઊંધેથી આલો તો શું કીધું? સેમસંગ ફોન આઈફોન કરતા 12% સસ્તો છે. મતલબ સેમસંગ આનાથી 12% સસ્તો, એટલે માઇનસ 12 કરવા પડે કે ન કરવો પડે? તો માઇનસ 12 કરો તો કેટલા થાય? 88. આ શું મળ્યું? તો કે આ મળ્યું તમને સેમસંગ ફોન. સમજાણું કે નહીં? જો 100 રૂપિયાનો આઈફોન તમને મળતો હોય, જો મળે નહીં, 100 રૂપિયાનો આઈફોન કોણ આપે? આઈફોન નો ઉપર ટફન ન આવતું હોય. તો 100 રૂપિયાનો આઈફોન મળતો હોય તો 88 રૂપિયાનો તમને સેમસંગ મળી જાય, એમ કહેવા માંગે છે. હવે પાછા ઉપરથી રિપીટ આલો છો. એમઆઈ સેમસંગ કરતા 10% સસ્તો છે. મતલબ તો કે આ જો 88 રૂપિયાનો હોય તો હજી એમાંથી 10% બાદ કરો. 88 ના 10% એટલે 8.8. એને આમાંથી બાદ કરી દો. ચાલો, ઈ જે મળશે એ શું મળશે? તો કે મળશે એમઆઈ નો ફોન મળશે. ચાલો, એમઆઈ નો ફોન કેટલો થાય? તો કે આ બાદ કરશો એટલે તમારે મળશે તમને 70. 88, 8 વયા ગયા, બીજા 8 પોઈન્ટ વયા ગયા, એટલે ડાયરેક્ટ બાદ કરો. 88 એટલે 80 થઈ ગયા, બીજા વયા ગયા એટલે 79.2. ડન. આટલા ટકા એટલે કે 79.2% સસ્તો થશે. એટલે મેઇન પ્રાઇસ આપણે મળી ગઈ. આઈફોન 100 રૂપિયાનો, તો સેમસંગ નો ફોન 88 રૂપિયાનો, તો એમઆઈ નો ફોન તમને મળશે 79.2 રૂપિયાનો. આટલું તમારું ડન. હવે આપણે પૂછ્યું શું? તો કે એમઆઈ કરતા આઈફોન કેટલા ટકા મોંઘો હશે? તો કાંઈ નથી જોવાનું. આ જે 100 રૂપિયાનો છે એમાંથી આને બાદ કરી ગયો તો આમાં તમે 0.8 નાખો એટલે 80 થઈ ગયા. 0.8 અને 80 થઈ ગયા. હવે 80 માં 20 નાખો તો 100 થઈ ગયા, એટલે 20 ઇન 0.8 બીજા, એટલે કે 20.8% મોંઘો થાય. જો કેટલાઈને આ મળી ગયું? તો જો આ રહ્યો ઓપ્શન, એ નો આવે. ફાઇનલ આન્સર એ નહીં. આપણે પૂછ્યું શું પેલા એ તો જોવો. તો કમ્પેરિઝન પૂછી છે કોની? તો કે એમઆઈ અને આઈફોન ની. ડિફરન્ટ તમારે જોવાનો છે. ઓકે, કરતા એટલે ડિફરન્ટ. શું જવાબ આવે? 20.8. ડન છે. એટલું સમજાઈ ગયું? બહુ મસ્ત પ્રશ્ન છે. ચાલો નેક્સ્ટ શું કીધું છે? 9મા પ્રશ્નમાં તો કે એક વેપારી પોતાના 1,20,000 ના માલ પર 25%, 15% અને 5% ક્રમિક વળતર આપે છે. તો પરિણામે વળતર કેટલું થાય? વળતર કેટલું થાય એટલે ટકા નથી પૂછ્યા. આપણે શું પૂછ્યું? વળતર કેટલા રૂપિયા થાય? આપણે રૂપિયા પૂછ્યા છે. કેટલું થાય? તો કે જો અમુક શું કરશે? તો કે 25 ને 15 કેટલા થશે? તો કે 25 ને 15 એટલે 40 ને 5 45%. ડાયરેક્ટ 1,20,000 ઉપર 45% ગણશે. પણ એ કરવાનું નથી. શું કીધું છે? જો અહીંયા ક્રમિક વળતર કીધું છે. ક્રમિક વળતર એટલે શું? આપણે ઘણી જગ્યાએ દુકાનમાં જઈએ ને તો ત્યાં લખ્યું હોય 50 પ્લસ 50%. તો કેટલા એમ થાય? 100% આપતા હશે? એવું ન હોય. પેલા 100 રૂપિયાની વસ્તુ હોય ને એના ઉપર 50%, એટલે કે 50 રૂપિયાની થઈ. પછી ઈ 50 ઉપર બીજા 50%, એટલે કે 25 રૂપિયાનું બીજું ડિસ્કાઉન્ટ, એટલે ટોટલ 50 અને 25 એટલે 75% ડિસ્કાઉન્ટ. તો એ 100 રૂપિયાની વસ્તુ જે રહી ને એ તમને કેટલામાં મળે? તો કે 25 રૂપિયામાં મળે, એમ કહેવા માંગે છે. સમજાણું તમને કે નહીં? ઓકે, ચાલો તો આની અંદર એ જ રીતના છે. ક્રમિક વળતર તમને કીધું છે. ક્રમિક વળતર તમને કીધું છે. ચાલો ચાલુ કરીએ. 1,20,000
ઉપર 25%. પેલા તો મને એ કહો કે 25 રે 100 નો કેટલામો ભાગ? 100 નો કેટલામો ભાગ? તો કે ચોથો ભાગ. તો 1,20,000 નો ચોથો ભાગ કહી દો તરત. કેટલો થાય? તો કે 30,000. તો આમાંથી માઇનસ કરશું આપણે 30,000 ને. આમાંથી 30,000 માઇનસ કરો એટલે તમને મળશે 90,000. 90,000 મળી ગયા. હવે તો કે આ 90,000 છે, હવે એના ઉપર તમને 15% ડિસ્કાઉન્ટ મળશે. એના ઉપર તમને 15% ડિસ્કાઉન્ટ મળશે. ચાલો, 15% એટલે કેવી રીતના ગણવા? તો કે આના 10% તમે મને કહો તો આના 10% થાય 90,000 ના 10% 9,000 થાય. હવે 9,000 ના 10% મળી ગયા. હજી બીજા 5% જોઈએ ને, 5% એટલે 9,000 ના અડધા કરી નાખો. 9,000 ના અડધા કેટલા થાય? તો કે 4,500. તો 9,000 પ્લસ 4,500 એટલે કે 13,500. 13,500 શું થાય? તો કે 90,000 ના 15%. તો એ શું કરવાનું? આમાંથી બાદ કરવાનું ને. અમને વળતર પૂછ્યું હે, આમાંથી બાદ કરી દો. કેટલા? તો કે 13,500. ચાલો, 90,000 માંથી 13,000 વયા જાય તો કેટલા વધશે? 87,000. અને બીજા 500 રૂપિયા કાઢી નાખો એટલે થાય 86,500. આટલી વસ્તુ સમજાણી. અને 86,500 જે રહ્યા એના 5% આપણે બાદ કરવાના છે. તો 86,500 ના 5% કેવી રીતના મળે? તો કે 10% કરો એટલે થાય 8,650. તો એના 5% એટલે એના અડધા. 8,000 ના અડધા 4,000. 600 ના અડધા 300 એટલે કે 4300 ને બીજા 50 ના અડધા 25 એટલે થાય 4300 અને 25. 4300 ને 25. આટલું સમજાઈ ગયું તમને? 86 એના 10%. 86 ના અડધા 43 ને 50 ના અડધા 25. તો આ વસ્તુ જે રહી એની ઉપર તમને કેટલું ડિસ્કાઉન્ટ મળશે? તો કે આટલા રૂપિયા તમને ડિસ્કાઉન્ટ મળશે. મિત્રો કેટલું? તો 4325. એને શું કરવાનું? તો કે આમાંથી એને બાદ કરવાનું. આજે આપણે મૂળ પૈસા મળતા જઈએ 86,500 માંથી બીજા જે 4325 રૂપિયાને તમારે બાદ કરવાના છે. કેટલા? 4325. કેમ જાતું નથી ભાઈ? હા વયું ગયું. ચાલો, 4325 અહીં આવે. ક્યાં આવશે? તો કે અહીંથી. ચાલો, આમાંથી એને બાદ કરી દો તો અહીંથી જોતા જાઓ. ચાલો, 0 માંથી 5 જાય તો 5. જો છેલ્લે 5 આવતો હોય જો 3 માં આવે છે. આમાં તો નથી આવતો. આ તો હોય જ નહીં. ઓકે, ચાલો બીજું તો કે 0 માંથી 2 ગયા તો 2 એટલે 25. છેલ્લે 25 આવે. આમાં 75 આવે, આમાં 55 આવી. આ એરિયા 25. તો આ ઓપ્શન થઈ જાય. પરીક્ષામાં આ રીતના કરવાનું. અત્યારે આપણે વાત બાકી કરીને જોઈ લે. ચાલો, 5 માંથી 3 જાય તો કેટલા વધશે? 2. પછી આમાંથી 2 અને 8 4325. એટલે આપણે જે ઓપ્શન જોયો એ ટીક કરીને તમારે આવતું રહેવાનું. બાદ બાકી કરવાની. 86. ઓકે, 4325 બાદ થઈ જાય એટલે 25 વાળો આપણો જવાબ આવી જાય. ઓકે, નેક્સ્ટ જોઈએ. શું કીધું? ઇલેક્ટ્રોનિક નહીં, ઇલેક્ટ્રોનિક. ઇલેક્ટ્રોનિક નો એક વેપારી ટીવી ની કિંમતમાં 10% નો વધારો, એસી ની કિંમતમાં 15% નો વધારો. અત્યારે હાલે ને એસી ની કિંમતમાં અત્યારે વધારો થઈ જ ગયો, કારણ કે ઉનાળો આવતો હોય ને. પછી તો કે એસી ની કિંમતમાં 15% નો વધારો કરે છે તો તેના વેચાણમાં ક્રમિક 5% અને 10% નો ઘટાડો થાય છે. ચાલો અહીંથી ગોઠવો. અહીંથી પેલા ટીવી અને બીજું છે એસી. ચાલો, ટીવી ની કિંમતમાં કેટલો? તો કે 10% નો વધારો કર્યો છે. તો માનો કે એનો ટીવી નો ભાવ 100 હોય, 10% નો વધારો કર્યો છે તો કેટલા થાય? 110. હવે તો કે બીજું એસી નું. એસી ના 100 ધારી લ્યો. પછી 15% નો શું કીધું છે? વધારો. તો એડ કરવા પડશે ને. હવે તો તેના વેચાણમાં ક્રમિક 5% અને 10% નો ઘટાડો. 5% અને 10%. આના 5 આના 10 ક્રમિક એટલે લાઈનમાં જ લેવાનું. પહેલા ટીવી અને પછી એસી. આના 5% કરો તો ચાલો આના 10% કરો એટલે 11. 110 ના 10% તમે કરશો એટલે કેટલા થાય? 11 થાય. હવે
એના 5% એટલે 11 ના તમે અડધા કરો એટલે કેટલા થાય 5.5. ઈ આમાંથી શું કરવાનું તો કે ઘટાડો થઈ ગયો ને, જો ઘટાડો શબ્દ વાપર્યું છે. વધારો કે તો વધારવાના, ઘટાડો કે તો બાદ કરવાના. ચાલો આમાંથી ઘટાડી દો એટલે 110 માંથી 5 વયા જાય તો 105 અને બીજા 0.5 કાઢો એટલે થઈ જાય 104.5. 104.5. આમ જો તો આની અંદર 100 તો મારા ઘરના હતા. ઓકે, 4.5% પ્લસ થયા. આઈનો વાત કરો. હવે તો આમાં 10% નો ઘટાડો થઈ ગયો. આના 10% એટલે કેટલા થાય તો કે 10% ડાયરેક્ટ 11.5. આમાં શું કરવા પડશે? અહીંથી બાદ કરવા પડશે. ચાલો 115 માંથી 11 ને કાઢી નાખો તો કેટલા વધશે? 115 માંથી 11 જાય તો 104 અને બીજા 0.5 કાઢી નાખો. ઓકે, 0.5 બાદ કરવાના ને તો 104 માંથી હજી 0.5 બાદ કરશો એટલે 103.5. તો આમાં મને કયો તો કેટલો વધારો થયો તો કે 103.5 હતા, એમાંથી 100 તો મારા ઘરના હતા, મતલબ 3.5 નો વધારો થયો. તો આપને શું કીધું તો કે વેપારીને શું થાય તો કે જો અહીંયા 4.5 ને અહીંયા 3.5. આમ જોઈને તો એને વધારો થયો એટલે કે નફો થયો છે ને. તો કેટલો નફો થયો તો કે 4 ને 3 7 ને 0.5 એટલે 8. 8% નો શું થયો? ખોટ ગઈ છે ના, તો ઉડાડવા ને. નફો કેટલો? 3.5 અને 4. એકંદર આપણે બેનો એડ કરીને કીધો છે ને. આઈની ટોટલ 8% નો નફો. સમજાઈ ગયું? નેક્સ્ટ જો શું કીધું? રાજકોટના એક તાલુકાની વસ્તી કેટલી છે તો કે 1,76,400. તેમાં દર વર્ષે 5% નો વધારો થાય છે. તો 2 વર્ષ પહેલા પૂછી દે મિત્રો આપણે શું કીધું? 2 વર્ષ પહેલા કેટલી હશે? તો જો એક વસ્તુ યાદ રાખજો, ટકાવારી લ્યો, કોઈ પણ ચેપ્ટર લ્યો, ટકાવારી હોય, નફો નુકસાન હોય, પછી સાદું વ્યાજ હોય, ચક્રવૃદ્ધિ વ્યાજ હોય, ગમે ગણિતનું કોઈ પણ ચેપ્ટરમાં જ્યારે તમને ટકાવારી કહે ને ત્યારે શબ્દ વાપરો હોય કયો? પહેલાનો. પહેલાનો શબ્દ વાપરો હોય ત્યારે હંમેશા તમારે એક વસ્તુ યાદ રાખવાની, શું? પહેલા શબ્દ વાપરે એટલે તમારે ઓપ્શન ઉપર વહી જવાનું. શું કામ? એનું કારણ કે તમે માઇનસ કરીને શોધવા જાવ ને તો એ લેન્ધી રીત થઈ જાય, તમારા માટે અઘરી પડશે તમને. એટલા માટે શું યાદ રાખવાનું? તમારે વહી જવાનું ઓપ્શનમાં. ચાલો આના ઓપ્શન ધારી લ્યો તમે. ઓપ્શન ધારવાનું થોડા, ઓપ્શન તો આપેલા જ હોય. ચાલો આ જે ઓપ્શન આપ્યા છે એ ઓપ્શન મને કયો તો 2 વર્ષ પહેલાના હશે ને? પહેલાના છે ને. અને 5% તમને શું લાગે? એવું હોય કે 5% એક વર્ષ વધી પછી એટલા જ ટકા એટલી જ વસ્તી વધશે તો એના 5% જે વધી ગયો ને એના 5%. માનો કે હું તમને એમ કહું કે 100 એમાં દર વર્ષે 5% વધારો થાય તો 100 માં 5% નો વધારો એટલે કે અહીંયા 5 નો વધારો કરો 105. હવે હું પાછા 5% નો એટલે 5 નો જ વધારો થાય નહીં, આ 105 ના 5 વધે ને. એટલે ઈ જે વસ્તી વધી હશે પેલા વર્ષે જેટલી વધી હોય એટલી, પછી ઈ વસ્તી 1 વર્ષ પછી પાછી ઈ જે વધેલી વસ્તીને 5% વધી હશે કે નહીં વધી હોય? સમજાણી મારી વાત? એટલે તમારે પેલા એને શું કરવાનું? ઓપ્શન ઉપર જાવ તો શું કરવાનું તો કે 2 વર્ષ માટે 1 વર્ષના 5% તો 2 વર્ષના કેટલા? એપ્રોક્સ માની લ્યો 10%. 10% થાય નહીં, કારણ કે આ 5% બીજા વર્ષે જયારે વધશે ને આ 5% નહીં 5% વધશે. સમજાણી મારી? અત્યારે હું તમને 10% ધારવાનું કહું છું. 2 વર્ષ માટે દર વર્ષે 5% વધતી હોય તો 2 વર્ષના 10% થઈ જાય. તો તમારે શું કરવાનું તો આ જે વસ્તી 2 વર્ષ પહેલાની છે એની અંદર પહેલા 10% એડ કરી દો તો આના 10% કેટલા થાય? આના 10% કેટલા થાય તો કે 1 પોઈન્ટ હટાવી ગયો, કેટલા થઈ જાય? 15,000. આમાં 15,000 ઉમેરો તમને કેટલા મળશે તો કે મળશે 1,65,000. હવે આ જે જવાબ મળ્યો ને એ તમારે જોવાનું કે અત્યારે આટલી વસ્તી છે ને તો આની નજીક પહોંચો તો કે ના, હજી તો ઘણો દૂર છે. ઘણો દૂર છે ને 65,000 માં 76,000. ચાલો આના તમે 5% કરો તો અહીંથી 1 પોઈન્ટ હટાવી દો એટલે થઈ જાય 15,500. તો હવે તમારે 1,55,000 માં 15,500 ઉમેરો. 55,000 માં 15,000 ઉમેરો તો કેટલા થઈ જાય તો કે 70 ને 5 બીજા એટલે તમને મળશે 1,70,500. ડન. હજી છેટા છે, હજી ઘણા છેટા છે. ચાલો આના 10% કરો કેટલા થાય તો કે 16,000. 16,000 ના તમે આમાં ઉમેરી દો. 16,000 ને 1,60,000 માં ઉમેરી દો તો
1,76,000 એ જો 1,76,000 1,76,400 ભાઈ 400 માં થોડીક વાર જીવ હારો રાખવાનો ગણિતમાં. હવે ઘડીક વાર આને ભૂલી જાઓ, અહીંયા 400 એને ઘડીક વાર ભૂલી જાઓ. 1,76,000 1,76,000 નજીક પહોંચી ગયા. હવે કેટલા એમાં એડ કરવા જાય? તમે 1,65,000 માં બીજા 16,500 થાય ને 10% ઉમેરો જોઈએ, ઘણું વધી જાય. ઓકે, એટલે તમારે આને તો ચેક જ નથી કરવાનો. આપણે આની નજીક પહોંચી ગયા એટલે આ આપણો બની જાય. જો કેટલાય કે આમાં કન્ફર્મ તો કરો, કેવી રીતના? તો કાંઈ કન્ફર્મ કરાવી દઈએ ને. જો માનો કે 2 વર્ષ પહેલા 1,60,000 વસ્તી હતી, તો એમાં દર વર્ષે 5% નો વધારો થયો. તો આના 5% કરો, 10% કરો તો 16,000, 5% કરો તો 8,000. તો 8,000 આમાં ઉમેરવા પડશે મારે. ચાલો 8,000 આમાં ઉમેરી દો તો કેટલા થાય? તો કે 1,59,000 થઈ ગયા. હવે તો કે આના 5% વધશે ને, 5% કોના વધશે? આને વધશે નહીં, આના વધે. તો એના 5% કરો, પેલા 10% કરી નાખો તો 16,800. 5% કરો એટલે એના અડધા, તો 16,000 ના અડધા 8,000, 800 ના અડધા 400. તો 8,400 એડ કરવાના છે આપણે. ઓકે, 8,400 અહીંયા આવશે. ચાલો એડ કરો. 8 ને 16 નો છગડો વધી ચડી 1, 7 ને 1 એ આવી ગયા. હો અત્યારની વસ્તી 1,76,400 કીધું છે. અત્યારે 1,76,400 મળી ગઈ. આ ક્યારે? આ પ્રથમ વર્ષે. આ ક્યારે? તો કે બીજા વર્ષે મળી ગયું. પ્રથમ વર્ષ અને બીજું. જો પ્રથમ વર્ષની કે તો આ રહી 1,59,000 અને બીજા વર્ષે કે તો 1,76,400 જે આપણે પૂછ્યું હતું. સમજાણું એટલું? ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. કોલેજની એક ચૂંટણીમાં એક વિદ્યાર્થી 30% મત મેળવે છે, તો પેલો વિદ્યાર્થી કેટલા? 30%. ચાલો વાંચતા જાય મૂકતા જાય. પરંતુ બીજા વિદ્યાર્થી સામે 200 મતથી હારી જાય છે, તો એકને 30% મળ્યું અને એ હારી ગયો, તો બીજો વિદ્યાર્થી એટલે બે જ લડે છે, એ તો ફાઇનલ જ છે, તો આપણે નામ આપી દઈએ. ચાલો હાલો, એ અને બી. એને 30% મળ્યા, તો બી ને કેટલા મળ્યા હોય મને કહો તો? ટોટલ ટકા 100 હોય, તો એકને 30 મળ્યા, તો એકને કેટલા મળ્યા હોય? 70%. આટલું રેડી? આટલું સમજાણું? હવે તો કે ઈ જે વિદ્યાર્થી, બીજો વિદ્યાર્થી જે રહ્યો ઈ 200 એટલે પરંતુ બીજા વિદ્યાર્થી સામે, એની સામે કોણ? તો કે પેલો વિદ્યાર્થી એટલે એ કેટલા મતથી? તો કે 200 મતથી હારી ગયો. મતલબ શું થયો? તો કે આ જે બી રહ્યો ને એને 200 મત વધારે મળ્યા હશે કે નહીં? વધારે મળ્યા હશે. પેલા મને ઈ કયો. હવે આ બે નો તફાવત કેટલો? 40% નો. મતનો તફાવત કેટલો? 200 નો. વસ્તુ સમજાણી કે નહીં? 40% એ 200. આવું થાય? 40% એ 200. તો શું પૂછ્યું છે? આગળ વાંચો. તો બંને વિદ્યાર્થીઓ દ્વારા મેળવવામાં આવેલા કુલ મતની સંખ્યા શોધો. બેયના મત થઈને એટલે કે કુલ મત કેટલા હશે? બેયના મત થઈને તો 40 એ 200 કુલ એટલે કે 100% એ કેટલા? ચાલો આવી દો ડાયરેક્ટ શોર્ટકટ હમણાં જોજો. 40 છે, 40 પંચા 200. બોલો 100 પંચા 500. સમજાણું? 40 ગુણ્યા 5 કરો એટલે 200 થઈ જાય. તો અહીંયા જો 100 ગુણ્યા 5 તો 500. ક્યાંય ગયા? આર્યા જવાબ બી ઓપ્શન. ડન. સમજાણું કે નહીં? પ્રશ્ન મસ્ત છે, એકવાર રિપીટ કરીને જોવો હોય તો જોઈ લેજો. પેલા શું કરવાનું? તો કે એની અંદર બે ની વચ્ચેનો પેલા ટકાવારીનો ગેપ જોવાનો. પછી શું જોવાનું? તો કે એના મત વચ્ચેનો તફાવત. એ જે ટકાવારીનો ગેપ અને મત વચ્ચેનો જે તફાવત રહ્યો એ બે બરાબર હશે તમારે. ઓકે, ચાલો શું કીધું છે? બે ઉમેદવારો વચ્ચેની, અચ્છા ચૂંટણી વાળો જ છે પાછો. બે ઉમેદવારોની ચૂંટણીમાં 1,52,000 કુલ મત મળ્યા. 1,52,000 કુલ મત છે ઉમેદવારની ચૂંટણી. ઓકે, કુલ 1,52,000. પછી શું કીધું? જીતનાર ઉમેદવારને 58%, તો બીજાને કેટલા મળ્યા છે? તો કે આને કહી દો 100%. બીજા ઉમેદવારને કુલ કેટલા મત મળ્યા હશે? તો કે 42%. ટકા તો આપણે પૂછ્યા નથી, ટકા કીધા હોય તો આપણે આ મૂકી દઈએ. હવે 1,52,000 ના તમારે 42% કરવાના છે. 1,52,000 ના 42%. એટલે 1,52,000
ગુણ્યા 42 છેદમાં 100. ઓકે, આ થાય. હવે જો શોર્ટકટ થી તમે જો તો 42 ગુણ્યા 1000, ચાલ ગુણાકાર કરવાનો છે 4 4 0 0 4 2 8 4 25 ની શૂન વધી જઈડી 2 4 1 4 ને 2 6. રેડી? ચાલો હજી કરી નાખો 2 0 2 2 4 4 2 5 10 ની શૂન વધી જઈડી 1 2 1 2 ને 1 3. ઓકે, તો ચાલો સરવાળો કરો 8 3 6 એટલે કે 63840. 63840 કેમ ગયો ઓપ્શન? તો કે આવી રહ્યો. સમજાઈ ગયું? નેક્સ્ટ પ્રશ્ન શું કીધું? જ્યારે કોઈ સંખ્યાના 91% માં 45 ઉમેરવામાં આવે તો પરિણામ મૂળ સંખ્યા મળે છે. ઓકે, 91% માં કેટલા ઉમેરવાના? ટકા ઉમેરવાના નથી, તમને સંખ્યા ઉમેરવાની છે. 45 સંખ્યા તમારે ઉમેરવાની છે. તો ચાલો 91% પ્લસ અને અહીંયા બરાબર આપણે 100 કીધા. તો 91% પેલા તો મારે કેટલા ઉમેરવા પડે? તો કે 9% ઉમેરવું ને તો મને 100% મળે. અહીંયા મને 9% નથી કીધા, એની જગ્યાએ મને એક સંખ્યા આપેલી છે. કઈ? તો કે 45. સમજાણું? મતલબ એનો શું થાય? તો કે 9% બરાબર 45 થાય એવો એનો મતલબ થાય? તો કે આ થાય. મૂળ સંખ્યા શોધો. તો 9% એ 45, 100% એ કેટલા? ચાલો એક વસ્તુ જો, 9 પંચા 45. તો બોલો 100 પંચા 500. જોજો ઓપ્શન માં ક્યાં? તો કે આવી રહ્યું. સમજાણું ને? નેક્સ્ટ તરફ આગળ વધીએ. શું કીધું છે? ભાર્ગવભાઈએ 25,000 માં બાઇક ખરીદ્યું. એની ઉપર એને 1500 રૂપિયા ખર્ચ કર્યો અને પછી તો કે બાઇક નફો લઈને વેચ્યું. એ બાઇક એટલું સારું ચાલતું હતું કે એને 27,500 માં ભાર્ગવભાઈ વેચ્યું. કેટલા ટકા નફો થયો હશે? શું થાય જો પેલા 25,000 માં ખરીદ્યું પ્લસ એની અંદર પછી કઈ ખર્ચો કર્યો. શું? તો કે 1500 નો. ઓકે, તો આ 1500 નો ખર્ચો કર્યો એને શું કહેવાય? તો કે આને કહેવાય ખરાજાત. શું કહેવાય? ખરાજાત કહેવાય. ઈ 1500 નો જે ખર્ચો કર્યો એ 25,000 માં ઉમેરી દેવાનો. જો શું કામ? આપણે જો જનરલી કોઈ વસ્તુ લઈએ અને એના ઉપર આપણે કઈક સમારકામ કરાવીએ, કઈક એમાં એડ કરાવીએ, તો આપણે એને જે માનો કે કોઈ બાઇક લીધું છે, 1 લાખ રૂપિયાનું બાઇક આવ્યું છે અને પછી એની અંદર તમે મસ્ત એસેસરી તૈયાર કર્યું, એના તમને 20,000 રૂપિયા થયા. તો તમે એમ કહ્યું કે 1 લાખમાં બાઇક પડ્યું? નહીં, 1,20,000 માં બાઇક પડ્યું કહેવાય તમને. એવી જ રીતના આની અંદર એક બાઇક છે 25,000 માં લીધું છે અને ઉપર 1500 રૂપિયાનો ખર્ચો કર્યો છે. બાઇક કેટલામાં પડ્યું કહેવાય? તો કે ઈ કહેવાય 26,500 માં પડ્યું. ઓકે, તો આ એની મૂળ કિંમત થાય કે નહીં? સમજાણું? હવે તો કે એને પાછું એને વેચ્યું કેટલામાં? 27,500 માં વેચ્યું. then કેટલા ટકા નફો થયો? તો આમાં શું કરવાનું? કેટલા ટકા? મેં યાદ કર્યું હતું પેલો બીજો પ્રશ્ન યાદ કરો. કેટલા ટકા નફો? વધારે નફો થયો ને તો સૌથી પહેલા શું કરવાનું? તો કે 27,500 અને 26,500 વચ્ચેનો ગેપ કેટલો થાય? 1000 રૂપિયાનો. કેટલાય 1000 રૂપિયાને વૈધા? તો કે 26,500 એ. તો 26,500 ને આપણે છેદમાં લઈ લઈ. એને ગુણ્યા કેટલા કરવાના? 100 કરવાના. આટલી વસ્તુ સમજાઈ ગઈ. ચાલો 0 0 કેન્સલ. અહીં 0 0 કેન્સલ. ચાલો 1000 છે એને ભાગ્યા 265 કરવાના છે. તો શું કરશું? પેલા તો કેવો 5 વડે ભાગ ઉડે? તો કે 5 વડે ભાગ ઉડશે. તો અહીંયા થઈ જાય 5 દુ 10 અને 200 એટલે આ ઉડી જાય 250 1000. ચાલો અહીંયા તો કે 5 વડે ઉડાડો. અહીંયા 26 છે તો 25 25 25 અને 1 વધ્યો 53 એટલે કે 200 ના છેદમાં 53. ચાલો જો 50 ચોક કરો તો 200 થઈ જાય, પણ તો 53 છે ને, મતલબ તો કે 50 ગુણ્યા 53 ગુણ્યા 3 કરો તો 53 એકા 53, 53 દુ તો કે 53 દુ 106 અને 53 તેરી કરવા જાવ તો 53 તેરી થશે 50 તેરી 150 અને 3 તેરી 9 એટલે 53 તેરી તમારે થઈ જશે 159. તો અહીંયા વયા ગયા ને વધશે કેટલા? 159 વયા ગયા. 60 કાઢી નાખો તો 40, તો વધશે તમારે અહીંયા 41. હવે
3 આવે છે, પછી એકતાની પાછળ તમારે પોઈન્ટ લેવો પડશે, એટલે અહીંયા 0 લેવો પડશે, અહીંયા પોઈન્ટ આવશે. 3 પોઈન્ટ વાળો જવાબ તો કે આ નથી, આ નથી, હજી આ છે. તો 53 ગુણ્યા હું 2 કરશો, અહીંયા 2 લઈ આવો, 53 દુ 106 થાય, તો કે નો ભેગું થાય. તો 53 7 થતા હોય, બે જ ઓપ્શન છે, તો આ તો આવે નહીં. 53 દુ તો તમારે 106 થાય, 410 લેવાના છે. તો અહીંયા 7 વાળો જ ઓપ્શન આપણો સાચો હોય, એમ કરીને પછી આગળ વધી જવાય. ચાલો સમજાઈ ગયું. અહીંયા 7 જ આવતા હોય. કેવી રીતના? તો કે 50 છક કરો, 50 સત્તા કરો તો 350 એટલે 350, અને 3 છક 18 કરી નાખો. સમજાણું? એટલે થાય 378. 378 આમાંથી વહી જાય. સમજાણું? એટલે 7 થઈ જાય. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. શું કીધું છે? 525% માંથી 100% બાદ કરવામાં આવે તો જવાબ શું મળે? હવે 525% કીધા, તો 500 ગુણ્યા 25 છેદમાં 100, ની નિશાની હટાવી તો છેદમાં 100, માંથી શું કરવાનું? 100%. 100% એટલે 50 જ થાય. તો કેટલા લખવાની ઈચ્છા હોય તો લખી દે. ચાલો 100 કેન્સલ, વધ્યા શું? 50. અહીંયા ટંગ ટંગ 25 ગુણ્યા 5. સમજાઈ ગયું? ચાલો 25 ગુણ્યા 5 કરો તો 125, માંથી બાદ કરવાના છે, બાદ બાકી કેની? તો કે 50 ની. ચાલો 125 માંથી 50 વયા જાય તો કેટલા વધે? તો કે વધશે 75. આઈ રહ્યો ઓપ્શન. સમજાણું? શું કીધું છે? અનિલ ને 700 માર્ક માંથી કેટલા મળ્યા? 623 માર્ક મળે તો કેટલા ટકા માર્ક મળ્યા કહેવાય? જો આપણે જે ટકાવારી શોધવી હોય ને, આપણે ઘણી વાર રિઝલ્ટ આવે ને તો આપણે ટકા શોધતા, ટકા જે સાચા છે ને, તો આપણે શું કરી? એ જ વસ્તુ અહીંયા કરવાની છે. ટોટલ તો કે 700, આપણે એટલા જોઈએ ને, 7 વિષય હોય, 100 માર્ક હોય, તો 700 ગુણ્યા માર્ક મળ્યા છે એટલે 623 તમે કરશો, અને ટકા શોધવા નહીં, ટકા શોધવાના આપણે છે એટલે 630. તો જો આમ કરી નાખાય, 623 ભાગ્યા 700 ગુણ્યા 100. ડન આટલું? ચાલો મીંડું મીંડું કેન્સલ, મીંડું મીંડું કેન્સલ, એટલે 623 ભાગ્યા આપણે 7 કરવાના છે. તો ચાલો 6 વડે તો ભાગ હાલશે નહીં, તો બોલો 7 8 56, આમાંથી 62 માંથી 56 વયા જાય, તો 62 માંથી 2 જાય 60 ને 56, એટલે અહીંયા વધશે 6, અને આ વધ્યા 63. હવે 63 નો ભાગ્યા 7 કરો પાછા, 7 9 63 વયા ગયા 89. ઓપ્શનમાં છે, અહીં નથી, અહીં નથી, તો કે આ તો છે, તો ઈ જ આપણો જવાબ છે. ચાલો આગળ વધીએ. શું કીધું છે? 250 ના 18% કેટલા થાય? 250 ના 18% આપણે કીધા છે, તો ડાયરેક્ટ 250% છે, તો હટાવવા માટે આપણે છેદમાં 100. ચાલો ટંગ ટંગ, અહીંયા થઈ જાય 2, તો 5 વડે ભાગાકારો એટલે અડધા, 5 વડે ભાગાકારો એટલે 5 દુ 10, 5 5 25, 18 પંચા 90. અહીંયા જો હજી છેદ ઉડે, તો કે આ ઉડે હો. 18 પંચા 90 ભાગ્યા 2 કરો તો હાલે, અને ડાયરેક્ટ 18 9 દુ 18 કરી નાખો તો હાલે. બોલો 9 પંચા 45% આર્યા. સમજાણું? જો એક વસ્તુ યાદ રાખો, ટકા કોઈ 450 હોય, ન હોય 400 નો હોય, 280 નો હોય, તો 45 હોય, એમને જવાબ આવી જાય. ચાલો શું કીધું છે? એક શાળાની પરીક્ષામાં છોકરાઓને પાસ થવા માટે 40% ગુણ અને છોકરીઓને પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. છોકરાઓને કેટલા મળ્યા છે? તો કે 480 ગુણ મળે તો 160 ગુણથી નપાસ થાય. તો છોકરીઓને પાસ થવા માટે કેટલા ગુણની જરૂર પડે? સૌથી પહેલા શું કરવું? જો આ પ્રશ્ન આવે ત્યારે તો પહેલા તો છોકરાઓને આપણે બોયઝ કહી, બોયઝ નો બી લ્યો, છોકરીઓને આપણે જનરલી ગર્લ્સ કહેતા હોય તો એનો જી લઈ લ્યો. સમજાણું? હવે છોકરાઓને પાસ થવા માટે, એ લખો પાસ થવા માટે
છોકરાઓને 40% અને છોકરીઓને 30% ગુણની જરૂર છે. ચાલો તો છોકરાને કેટલા આવ્યા? 480 ગુણ આવ્યા, પણ એ છોકરીઓને ને 160 ગુણથી નપાસ થયો. એનો મતલબ શું થયો? તો કે આ ભાઈને ને 480 પ્લસ 160 એટલે 480 પ્લસ 160 આ ભાઈને 640 ગુણ આવ્યો હોત ને તો આજે એ ભાઈ પાસ હોત. ભાઈને આવ્યા નહીં. હવે 640 ગુણે પાસ થઈ જાય, 640 ગુણે. અને પાસ તમારે ટકાવારી કેટલી જોઈએ છોકરાઓને? તો કે 40. સમજાણું આટલું? હા, તો 40% એ 640. હા, 40% એ 640. આ ટકા છે, આ માર્ક છે. પાસ થવા માટે ટકા 600 પાસ થવા માટે ટકા કેટલા જોઈએ? તો કે 40 અને માર્ક કેટલા જોઈએ? 640. ઓકે, આપને શું કીધું? છોકરીઓને પાસ થવા માટે કુલ કેટલા ગુણની જરૂર પડશે? તો છોકરીઓના ટકા કેટલા છે? તો કે છે 30. આટલું સમજાણું? હવે 30 એ કેટલા સમજાણું? હવે જો અહીંથી તમારે પહોંચાડો તો અહીંનો 0 0 ઘડીક વાર કેન્સલ કરી દો. 4 થી 64 પહોંચો. 16 ચોક 64. મતલબ આ એના 16 ગણા થાય કે ન થાય? તો કે હા. તો કરો 30 ના 16 ગણા. 16 તેરી 48. તમારે મીંડું અમારે મીંડું. તો છોકરો છે એને 640 પાસ થાય છે અને છોકરી છે એને 480 માર્કે પાસ થાય છે. તો 480 છોકરીને પાસ થવા માટે. જો આમાં એક વસ્તુ વિચારો તો 480 આ છોકરી રહી એ પાસ થઈ જાય, ઓલાને 480 આવ્યા તો એ નપાસ થયો. મતલબ છોકરો અત્યારે છોકરી હોત ને તો એ પાસ થઈ ગયો હોત. એની ભૂલ કે એ છોકરો છે. સમજાણું? ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. શું કીધું છે? એક શહેરની વસ્તી 1997 માં 20,000 હતી. પેલા તો શહેરની વસ્તી કોઈ 20,000 હોય નહીં, કાંઈ વાંધો નહીં. કીધું છે તો પ્રશ્ન છે તો આપણે સોલ્વ કરીએ. 1997 માં કેટલી? 20,000 હતી. હવે તો કે તેમાં પ્રતિ વર્ષ 5% ની વૃદ્ધિ થાય છે. તો 2000 ની સાલમાં કેટલી હશે? પ્રતિ વર્ષ કેટલી વૃદ્ધિ થાય? 5%ની. તો ચાલો સોલ્વ કરીએ. 5% કોના પહેલા વધશે? તો કે 20,000 ના 5% કરો એટલે 10% કરો તો 2000, તો 5% કરો એટલે 1000. ચાલો આના થઈ જાય 21,000. ક્યારે હશે? તો કે હશે 1998 માં. 5% નો વધારો થયો ને? આ છે શું છે? 5%. હજી 5% નો વધારો કરો. કેના 5%? 21,000 ના 5%. કેટલા થાય? 10% કરો તો 2100. 5% કરો તો 2000 ના અડધા કરો તો 1000 ને 100 ના અડધા કરો તો 50. એટલે કે 1050. પાછા વધશે 0 5 0 2 2. આ જે રહી કેટલી? 22,085. ક્યારે થઈ હશે? તો કે 1999 માં. હજી આના 5% કરો. કેના? આના 5%. 50. આના 5% કરો તો 22,000. આ જો 10%, 21,000 ના 5% એટલે 2100 ઈ 10%, 2000 1000, 100 ના અડધા 50. ડન જ છે. આ છે ક્યારે? 99 માં. હવે આના 5% કરો તો આના 5% તમે કરશો એટલે 22 ના અડધા 11, 5 ના અડધા 2.5. આની અંદર તમે 11,000 પેલા એડ કરીને જોઈ લ્યો તો 0 5 1 3 2 23,185. ક્યારે હશે? 2000 ની સાલમાં હશે. કેમ ગયું ઓપ્શન? 23,100 નથી, 23,000 નથી, 23,150. સમજાણું? ક્રમશઃ તમારે ચક્રવૃદ્ધિ કેમ વધારતા હોય? ચક્રવૃદ્ધિ વ્યાજ વધતું હોય એ જ રીતના તમારે 5% વધારતું હોવાનું. પણ જોવાનું કે 5% દર વખતે કે 20,000 નહીં વધે, જે આવતો જે જવાબ એના વધતા જશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. શું કીધું? તો કે એક વિદ્યાર્થીને 28% ગુણ મેળવીને 36 ગુણથી નપાસ થયો. 28% ગુણ મેળવ્યા છે અને 36 ગુણથી નપાસ થાય. જો પાસિંગ માર્ક કેટલા છે? 40% હોય તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? શું કીધું છે? 28% એને ગુણ મળેલા છે અને પાસ કેટલા એ થાત? તો કે
40 થાત, 40% થાત. તો આ બે વચ્ચેનો ગેપ મને કયો તો કેટલો છે? તો કે 12%નો. એને 12% વધારે આવી ગયા હોત અને 36 ગુણ વધારે આવી ગયા હોત તો એ છોકરો આજે પાસ હોત. એનો મતલબ શું થયો? તો કે 12% એ 36. તો પરીક્ષા કુલ કેટલા ગુણ? કુલ એટલે 100% એ કેટલા? બોલો 12 તેરી 36 થાય કે ન થાય? હા, તો 100 ગુણ્યા 300 તેરી 300. જોજો 300 ક્યાં ગયા? ઓપ્શનમાં આવી ગયા. સમજાણો? તો આ રીતના સોલ્વ કરજો ભાઈ. દર વખતે ઓલું ટકાવારી ત્રિરાશિ ન મુકાય. 36 ગુણ્યા 100 છેદમાં 12 એ જ થાય. 12 તેરી 36, 100 ગુણ્યા 3. એટલે આ રીતના સોલ્વ કરવાનું પેલા ટ્રાય કરવાની, એટલે એટલો ટાઈમ આપણો બચી જાય. અહીંયા શું કીધું? કોઈ સંખ્યાના 30% 120 થાય તો તે સંખ્યાના 120 કેટલા? 120% કેટલા થાય? તો ચાલો 30% એ 120. તો 120% એ કેટલા? ડાયરેક્ટ 83. ચાલો 30 ચોક 120 ડાયરેક્ટ આન્સર. તો 120 એટલે કે ઘડીક વાર ભૂલી જાવ, 0 ઘડીક વાર ભૂલી જાવ. 12 ચોક 48. ભૂલી ગયા હતા 0 ને? લગાડી દો અહીંયા. 480 ક્યાં ગયા? આઈરિયા જવાબ. રેડી? સમજાણું? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. શું કીધું છે? એક ગામમાં 65 લોકો 65% ચા પીવે છે. એટલે એક ગામના લોકો છે જે 65% કેટલા શું પીવે છે? ચા પીવે છે. 15% કોફી પીવે છે. અમુક ચાના શોખીન છે, અમુક કોફીના શોખીન છે. પણ 20% તો બંને પીવે છે. ચા છે તો ચા હાલશે, કોફી છે તો કોફી હાલશે. એના જેવા છે. તો બંને પીવે છે. 240 લોકો કોઈ પણ એટલે કે કંઈ પણ પીતા નથી. તો ગામની વસ્તી કેટલી હશે? જો 65% છે ઈ ચા વાળા છે, તો અહીંયા લખો. ચાલો ચા પીવા વાળા 65%. કોફી પીવા વાળા કેટલા? 15%. એટલે આનો તમે પેલા સરવાળો કરી દો તો મળશે તમને 80. મતલબ 80 છે એ પીવે છે કઈક ને કઈક. કોફી પીવે છે, ચા પીવે છે, પણ 20 તો એ બંને પીવે છે. તો મને એક વાત કહો તો, આ જે 65% ને આ 15% રહ્યા એ ચા અને કોફીના પર્ટિક્યુલર છે. તો આ 20% જે રહ્યા આની અંદર ઇન્ક્લુડિંગ થઈ ગયા હોય કે નહીં? થઈ ગયા હોય ને? સમજાણું? તો આ 80 ની અંદર 20 તો ઇન્ક્લુડિંગ છે. તો જે ડબલ ઢોલકી આ બે સાઈડ ઢોલકી વગાડે છે તો એને તમારે બાદ કરવાના રહ્યા. તો કે આ બંને વાળા જે રહ્યા ને એને તમારે બાદ કરવાના. એટલે કેટલા થઈ જાય? તો કે 60%. મતલબ આ 60% રહ્યા ને ટોટલ આખા ગામની વસ્તીના 60% ને કાંઈક ને કાંઈક પીવે છે. એટલે ચા ને કોફીમાંથી. બાકીના કાંઈ પીતા નથી. તો 60% છે અને નથી પીવા વાળા કેટલા થાય? તો કે 40%. તો 40% કાંઈ પીતા નથી, એ તો માત્ર પાણી પીવે છે. સમજાણું એટલું? આ 40 ને તમે યાદ રાખો. હવે 40% કાંઈ નથી પીતા અને વસ્તી કયો તો 240 ટકામાં 40%, વસ્તીમાં કયો તો 240 જે કંઈ પીતા નથી. તો એમ પૂછો ગામની વસ્તી કેટલી હશે? તો 100%. એટલે કે 100% વસ્તી કેટલી હશે? ડાયરેક્ટ સોલ્યુશન 0 0 ઘડીક વાર ભૂલી જાઓ. 4 6 24. સમજાણું? તો ગુણ્યા 6 કર્યા છે તો અહીંયા ગુણ્યા 6 કરો. 100 6 600. આ ગામમાં કેટલા લોકો હોય છે? ટોટલ 600 લોકો હશે. સમજાણું કે નહીં તમને? શું કર્યું? તો કે 65 અને 15 નો પેલા સરવાળો. ચા પીવાવાળા, કોફી પીવાવાળા એટલે ટોટલ 80%. હવે જ્યાં બે પીતા હતા એને કીધું તમે બહાર નીકળો, હાલો ડબલ ઢોલ કરવા અમારે જોઈએ જ નહીં, કાઢ નાખ્યા. 80 માંથી 20 વયા ગયા, કેટલા વધ્યા? 60. મતલબ 60% કઈક ને કઈક પીવે છે. પણ અમારે 40% તો પાણી સિવાય કઈ પીતા નથી. તો 40% એ 240. તો 100% એ કેટલા? તો કે 600. જવાબ આવી ગયો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. શું કીધું છે? એક છોકરાને 28% ગુણ પ્રાપ્ત થાય છે અને છોકરીને 20% ગુણ પ્રાપ્ત થાય છે. તો ચાલો લખીએ અહીંયા. છોકરાને આપણે બોયઝ કહીએ, બોયઝ નો કહેવાય બી. 28% અને ગર્લ્સ ને આપણે જનરલી ગર્લ્સ કહેતા હોય છીએ અને કહી દઈ જી છોકરીઓને. કેટલા ટકા? તો કે પાસ થવા માટે છોકરા એટલે
છોકરાને પાસ થવા માટે 28% ગુણ અને છોકરીઓને પાસ થવા માટે 20% ગુણની જરૂરિયાત છે. અન્યાય કહેવાય આને. છોકરીઓ 20% માં પાસ થઈ જાય છે, છોકરાઓ 28% થઈ જશે. શું બગાડ્યું છે અમે તમારું? કાંઈ વાંધો નહીં. પાસ થવા માટે છોકરાને કેટલા ઉભા રહ્યો? છોકરાને 28% ગુણ પ્રાપ્ત થયા છે અને છોકરીને 20%. પાસ થવા માટે છોકરાને 33% ગુણ જોઈએ. કેટલા? 33. છોકરીને 35%. હા, જો અહીંયા કઈક સ્ટેબિલિટી લાગે છે મને. છોકરો 33% પાસ થઈ જશે, જ્યારે છોકરી છે 35% થશે. હવે બીજું શું કીધું? જરૂરી છે બંને છે ને એ 60 ગુણથી છોકરા અને છોકરીઓ બંને નપાસ થયા છે. મતલબ 60% જે છોકરાઓ નપાસ થયો છે અને છોકરીએ 60 ગુણથી નપાસ થયા છે. તો પેલા મને એ કહો, આ બે વચ્ચેનો ગેપ કેટલો થાય? આની વચ્ચેનો ગેપ થઈ જશે 5%. જો 28 પાસ થવા માટે ટકા અને 33 પાસ થઈ જાય અને અહીંયા મળ્યા એને 28, એટલે 5% ગેપ થયો. 5% ગેપ એ ફેલ થયો છે અને 60 ગુણથી ફેલ થયો છે. પેલા બેનો આપણે ગોઠવી દઈએ. અને અહીંયા ગેપ જોવો તો 15% અને એ 60 થી રહી ગયા છે. તો 15% એ ફેલ થયા છે ગર્લ્સ, ત્યારે 60 ગુણથી ફેલ થયા છે. સમજાણું એટલું? હવે જોતા જઈએ શું પૂછ્યું. બંનેના મળેલા ગુણ વચ્ચેનો તફાવત કેટલો હશે? હવે એને મળ્યા કેટલા હશે પેલા આપણે ઈ પૂછ્યું છે. તો ચાલો, મળ્યા કેટલા હશે? તો 5 એ 60, તો એને મળ્યા કેટલા? 28% એ કેટલા? અને અહીંયા તો કે મળેલા 20 છે, તો 20% એ કેટલા? તો ચાલો અહીંથી જોવો તો 5 ને 60 એ પહોંચવા માટે ગુણ્યા કેટલા કરવા પડશે? 12 કરવા પડશે. તો 28 ગુણ્યા તમારે 12 કરવાના. ચાલો અહીં ફટાફટ કરી લઈ. 28 ગુણ્યા 12, 8 2 16 નો છગડો વધી ચડી 1 2 4 ને 1 5 6 8 ને 5 13 નો તગડો વધી ચડી 1, એટલે કે છોકરાને 336 અને છોકરીની વાત કરીએ તો આમાં થઈ જ જશે. જો 15 ચોક 60, 20 ચોક 80, આને 360 અને આને 80. બે વચ્ચેનો આપણે તફાવત પૂછ્યો છે. તફાવત એટલે બાદ બાકી. તો 336 માંથી તમારે 80 ને બાદ કરી દો. કેટલા થઈ જાય? તો કે 336 માંથી ડાયરેક્ટ 80 ને બાદ કરી દો એટલે થશે 256. સોરી, આઈ રહ્યા 66 ને 10 જાય 56. રેડી? તો આમાં બંનેની વચ્ચેનો તફાવત તમને કેટલો મળ્યો? 256 નો. ડન. નેક્સ્ટ પ્રશ્ન એનો જ બીજો પ્રશ્ન છે. હવે શું કીધું છે? બંનેને પરીક્ષાના ગુણ વચ્ચેનો, બંનેની પરીક્ષાના ગુણ, અહીંયા શું કીધું હતું? બંનેને મળેલા ગુણ, અને અહીંયા કીધું છે બંનેના પરીક્ષાના ગુણ વચ્ચેનો તફાવત. એટલે ટૂંકમાં ટોટલ ની વાત કરેલી હશે. ટોટલ ગુણ વચ્ચેનો તફાવત આપણે કીધો હશે. ચાલો સોલ્વ કરીએ. આમાં પ્રિન્ટ મિસ્ટેક નથી, પેલા એ જોઈ લઈએ. બંનેને મળેલા ગુણ. ઓકે, આખે આખાની આપણે જરૂર અંદર સામે પાછળ પડશે બીજા ક્વેશ્ચન ની અંદર. છોકરાને 28%, એટલે એ તો એ જ વસ્તુ છે. બંને પરીક્ષાના ગુણ વચ્ચેનો તફાવત આપણે કીધો છે. આપણે કુલ ગુણ કીધા છે. ઓકે, તો 5% એ છોકરાને 60 થી ફેલ થયો હતો અને છોકરી છે એ 15% એ 60 થી ફેલ થઈ હતી. ઓકે, તો કુલ ગુણ આપણે પેલા તો બે ના મેળવી લઈએ. બોલો, ગુણ્યા 12, 12 5 60. તો આને ગુણ્યા 12 કરો તો 1200, એટલે છોકરાના ટોટલ 1200 ગુણ. છોકરાના ટોટલ ગુણ 1200 અને છોકરીને 15 ચોક 60, એટલે ગુણ્યા 4, 100 ગુણ્યા 4 તો 400. હવે 1200 અને 400 બંનેના કુલ ગુણ વચ્ચેનો આપણે તફાવત પૂછ્યો છે. 1200 માંથી 400 જાય તો 800. ડન. તો જવાબ આવશે 800. ઓકે, મળેલા ગુણ વચ્ચેનો તફાવત પૂછ્યો તો, અહીંયા કુલ ગુણ વચ્ચેનો તફાવત પૂછ્યો છે. સમજાણું? આવા પ્રશ્નો આપણે વધારે પડતા પૂછાતા હોય છે. ચાલો, તો અહીંયા આપણે 25 પ્રશ્નો સોલ્વ કર્યા છે. આપણે મારી હારોહાર બધા સોલ્વ કર્યા છે, એનો વધારે બેનિફિટ થશે. બાકી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું.
ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને જોડાયેલા રહેજો આપણી ચેનલ સાથે એકલવ્ય એકેડેમીમાં. અને જો હજી તમે તૈયારી કરતા હોય અને કે એડમિશન ન લીધું હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરજો એકલવ્ય એકેડેમીનો અને ઓફલાઈન બેન્ચની અંદર તમે જોડાજો. ચાલો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ જય ભારત.